બોલો માલિક, હજી એક ભરો એકલા. હળવા પીઓ હળવા. તો ભાઈ ગેટ થી જ ફૂલ ટ્રાફિક, એવો ફૂલ ટ્રાફિક છે કુમાર. જો આ રીતનો ટ્રાફિક છે. ફાઇનલી ગાઈઝ ગુડ મોર્નિંગ બધાને અને મિત્રો. અત્યારે બધાને જો બ્લોગની શરૂઆત કરી આપણે ક્યાંથી, રોડ ઉપરથી, અને એ પણ ડેલીમાં, અને એ પણ સવારના 4 વાગ્યામાં. હવે તમને થંબલ તો જોઈ લીધો છે કે અમે કઈ બાજુ જઈએ છીએ. તો ફાઇનલી આજે છે ને મુહૂર્ત આવી ગયું છે દ્વારકા જવાનું. તો તમે બધાએ થંબલ તો જોઈ લીધું, આમાં કાંઈ સસ્પેન્સ છે નહીં. હવે આપણે જવાનું છે દ્વારકા, અને બધા જો કોણ આવે છે. આપણે આરોહી આવે છે, મારા મમ્મી આવે છે, અને એક આપણે કુમાર, આ તો આવતી નથી, અને અહીંયા આ બે. ચાલો બધા અમે તો જાઉં, આમાં વાંધો નહીં, હાકળ મૂકડે બેસી જાઉં. ખોટું લેટ નથી કરવું. પહેલાં એને અત્યારે ફટાફટ ગાડીમાં ગેસ પૂરી સીધા પહેલાં દ્વારકા જવા માટે નીકળી. કેમ કે બ્લોગ આજનો થવાનો લગભગ 2 પાર્ટમાં, બે પાર્ટ તમે જોતા રહીજો. તો જોઈ લો, અત્યારમાં નેસા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ, અને ડ્રાઈવર હમણાં ગાડી ઉપાડે છે. આપણે કીધું બ્લોગ બનાવવાનો છે ભાઈ, એટલે હે ને કુમારને ભેગા લીધા છે. આપણે આપણું બ્લોગ બનાવવાનું કામ કરવાનું છે. ગાડી કુમાર છે ને આપણે બનાવશું બ્લોગ મસ્તીનો દ્વારકાનો, બરોબર ને? અરે ઓકે ઓકે. બાકી ખાઈ લ્યો, નીંદર નો જોલું ન આવે. નિંદર નગર ક્યાં ઉતરી જાય. હા, ઉપરથી આગી જાગજો. આપણે કાંઈ આજે ફૂલ મિત્ર આખો બ્લોગ જોતા રહીજો. ફૂલ મોજ આવવાની છે બ્લોગમાં, કાંઈ ઘટવાનું છે નહીં. બ્લોગમાં લગભગ 2 પાર્ટ થાય તો 2 કરશો ને 1 થાય તો 1 કરશો, પણ આખો બ્લોગ તમે જોઈજો. તો ગાઈસ ફાઇનલી જો ગેસ પુરાવાની લાઈનમાં ચડી ગયા છીએ, અને જો આપણા કુમાર અત્યારે આપણા મસ્તીના ગેસ પુરાવે. અને અત્યારમાં છે ને ગાડીમાં લગભગ 1, 2 ને 3, અત્યારે 3 જ ગાડી છે ને. આપણે માધાપર ચોકડી છે ને, અહીંયા આપણે ગેસ ભરાવવા ઊભા રહ્યા છીએ. કેમ કે આપણી ગાડીમાં ગેસ હતો, બાકી રાજકોટના પંપ તો લગભગ ખાંધાય બંધ હતા. મસ્તીનો ગેસ પુરાવી લે, પછી મસ્ત મજાને ઠંડુ પેલા શું કહેવાય, દૂધ બૂધ ગોતી, ચા દૂધ છોકરાઓને પાઈને આપણે થોડુંક નાસ્તો બસ્તો કરીને સીધા નીકળી. જો હવે ચા આવી ગઈ મસ્તીની. ડ્રાઈવરને શું છે પેલા ચા જોઈએ. હા કુમાર, ચા જોઈએ ભાઈ. તે ચા નથી પીધી? ચા નથી પીવી? હા લઈ લે તારી ચા. આ કોની ચા હે? હા કોની? હાલે ભાઈ, તારે હે પીવાની? અરે તારે ચા પીવાની હે? તો શું પીવું છે? કાંઈ નથી પીવું. તમે હરકી પીજો, ચા ફાકી એટલે ઝોલા ન આવે. બોલો જો ડાગલો જો, જય વંશી. હા, ડાગાની બાજુ બીજા જોવાની, એની બાજુમાં જો ઓલો મોટો ડાગો. જા, તને આવડે હે રકાબીમ ચા પીતા? ઓલા 6 જોર નાખી. તને રકાબીમ કેમ? રકાબીમાં ચા પીતા આવડે? હબડકા મારે હવે. હા, તો ગાઈસ આપણે જો સામેથી આપણે ચા દૂધ પી લીધું છે, અને હવે બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે. પણ દુકાનવાળા છે ને ભાઈ, રોડ ઉપર બધા લૂંટવા બેઠા છે પૂરેપૂરા. આવડો કમથો દૂધનો કપ હતો ભરેલો, એક ઘોટિયો ઈ છે. હાલો ને, એક ઘોટિયો. આપણે છોકરાને દૂધ પીવું એટલે મંગાવવું પડે. દૂધ પી લીધા પછી ભાઈએ કીધું કે 1 કપ ને 20 રૂપિયા. એટલું ખાલી દૂધ જ એમ નામ કોથરીમાંથી કાઢી સીધું દૂધ દેવાનું, તો કે 20 રૂપિયા. તમે કીધું લૂંટી લ્યો ભાઈ. મેં કીધું થોડીક ઇન્સાનિયત વાપરો ભાઈ, છોકરાઓને પીવાનું હોય લૂંટે, આમાં કાંઈ ભેગું નહીં થાય તમારું. 2 આવડા કપ આપ્યા તો કે 40 રૂપિયા. 40 રૂપિયામાં તો આખું નવા ગમે 1 લીટર 1.5 લીટર દૂધ આવે. અને આપણે કેટલા બધા કાંઈ ગુજરાતની બહાર વહી નથી ગયા, જામનગરમાં જ થઈ. જામનગરમાં આવું જ હાલે છે, લોલમ લોલ બધું. પીધા પછી એ અમારી થોડીક ભૂલ થઈ ગઈ, પેલા અમે પૂછ્યું નહીં. ફાઇનલી ગાઈસ જો એક ટોલ નાકું આવી ગયું છે. હવે રાજકોટથી આપણે આવ્યા લગભગ 4 ટોલ નાકા આવ્યા. હે કુમાર, 4 ટોલ નાકા આવ્યા, ક્યાંય દીધા નથી. હવે એમાં એવું છે કે બધા ટોલ નાકા ફ્રી હતા, બધા ફ્રીમાં જવા જતા હતા 4 વ્હીલ ને. આ એક ટોલ નાકું એવું આવ્યું છે કે એને ચાર્જેબલ છે. ચાલો તો આને હાથ ગણું કરાવી નાખી, કેમ કે ફરજિયાત કરાવવું પડશે, નકર હાલે એમ છે નહીં. હાલો તો ફાઇનલી ગાઈસ જો આપણે છે ને દ્વારકા પહોંચી ગયા છીએ, ને જો આ રહ્યો દ્વારકાનો ગેટ.
પાર્કિંગમાં એવું છે કે જો આ પાર્કિંગનો ગેટ છે પણ આજે હે ને આમાં હે ને પૂનમ આજે ગુરુ પૂનમ છે ને તો માણસો એટલા છે ને કે આજે ગાડી રાખવાની તો ઠીક છે, ઊભું રહેવાની કે જગ્યા નથી, એટલો ફૂલ ટ્રાફિક છે. હવે જોઈએ ગાડી ક્યાંક પાર્ક કરી અને જો અત્યારે ફૂલ ટ્રાફિક છે. આપણે લગભગ અહીંયા આપણે ગેટની બહાર 5-10 મિનિટથી ઊભા છીએ એમના પાર્કિંગ કરવા માટે. આપણે છે ને ગાડી પાર્કિંગ કરી દીધી મસ્તીની. હવે સીધા આપણે જો અહીંથી જવાનું હાલીને, હા કુમાર અહીંથી જવાનું છે હાલીને. જો ઠેર સામે ઓલું મંદિર દેખાય જો રહ્યું. તો હું હાઈલો નથી હે હા હું મોરો ગાડી લઈ ગયો. હવે અહીંથી ગાડી પાર્કિંગ કરી ઠેઠ આપણે અહીંથી 1 કિલોમીટર હશે હાલવાનું. હવે ઠેઠ હાલવા જવાનું છે, હાલીને પહોંચવાનું છે. આમ જો કમર બમર હંધી અકળાઈ ગયો એની મને. આમ બધું ફેલ થઈ ગયું એવું લાગે. 250 કિલો સુધી નોન સ્ટોપ ગાડી હાંકી આપણે, પણ ટૂંકમાં છે ને કમર બમર હંધી છે ને લોક લાગી ગયા બધાય. અડધા હૈલા આવે ને અડધા જો વાહે લગડ દગડ હૈલા આવે. ગોમતી ઘાટ ફૂલ જલસો જો અહીંયા ગોમતી ઘાટે. ચશ્મા બસમાં ને ધમધમાટી એ ભાઈ. ઓલો બ્રિજ તો બંધ કરી નાખ્યો ને હે કુમાર? એ જોઈ જો કે પડતા નહીં હો, બહુ આગળ જતા ને સ્લીપ મારી ચીકણું છે અહીંયા, પડતા નહીં. ન્યા ધોઈ નાખો, હાથ પગ ધોઈ નાખો. હા મામા નહીં સાના મને બે કાંઈ ન થાય અહીંયા. સ્લીપ મારી જાઓ. તમારે જવું છે અંદર નહીં? આપણે જો લુગડા બગડે નહીં એટલા માટે જ આપણે પોસને પકડીને બેઠા હઈ. આરોહી ધુમકી માર લે, ધુમકી માર લે. આપણે નથી જવું નહીં? લુગડા એક જ જોડી છે, લુગડા એક જ જોડી છે. ક્યાં જવું હે? ખાવા પીવા એક જોડી કપડા. ગાડી આખી પલ્લર છે, હાથ પગ ધોઈ લે ખાલી. એલા જોઈ જો ઓલી ગાયું બાજુ પરાણે પડા નવરાવશે આપને. પરાણે નવરાવશે એવું લાગે. વાહેથી ધક્કા મારે. આંકલા શું થયું? આંકલા હાથ પગ ધોયા? હાલો ભાઈ ભાઈ ગાયું બાજીને આ સાઈડમાં આવતા રહ્યો. ધુમકી મેરી ખાલી હાથ પગ ધોયા તેમ ભાઈ તો માર દેવાય ને. હા રોઈ ધુમકી માર દેવાય ને, ઈ જ વાંધો હતો ને. કપડા વિના કેમ ધુમકી મારવી? તો ભાઈ ગેટ થી ને ફૂલ ટ્રાફિક. એવો ફૂલ ટ્રાફિક છે કુમાર. જો આ રીતનું ટ્રાફિક છે, ફૂલ ગીરદી. ગીરદી જો ફૂલ ગીરદી આજે ફૂલ ગીરદી છે ભાઈ. અત્યારે તો વારો આવે તો ઠીક છે, જોઈએ હાલો. ઓકે તો ફાઇનલી જો બધાના મોબાઈલ છે ને આ કોથળીમાં રાખી દેવાના છે, ભેગા લઈ જવાના છે નહીં ભાઈ. અહીંયા રાખી દો આપણા મોબાઈલ. હવે આખું ભર્યા નાખ દો મારા મોબાઈલ. બીજું કઈ મૂકવાનું તમારે ભેગું? એમાં શું છે બરોબર ને? તો આમાં રાખી દે મોબાઈલ. ફાઇનલી કાંઈ દર્શન થઈ ગયા છે અને ભાઈ દર્શનમાં લગભગ મિનિમમ લઈ ગઈ આપણે 2.5 કલાકની વાર. અને હવે જો અહીંયા દર્શન કરીને બહાર આવીને ફાકી પેલા જોહે ગમે એમ કરો ભાઈ. ફાકી મોબાઈલમાં અંદર મુકાઈ હતી, ફાકી અંદર નતા લઈ જવા. એટલે મોબાઈલ મૂકો એની ભેગી ફાકી હતી કા. હવે જોઈ આરોઈ અહીંયા ટ્રાફિક કેવો સાચું કે શ્વાસ લેવાની તકલીફ. હા એને શ્વાસ લેવાની તકલીફ. ઓલા બે જો કંઈક લેવા ગયા એને કહી દે પાછા ટ્રાફિક નીકળો તમને. ક્યાં હાલવે? અમે તમને ગોતતા, તમે કઈ બાજુ હતા? આ બાજુ. ઓહો આવડી મારા ખંભે આ ટેણું. હા મારા ખંભે આ રોવા માંડી આવડી મોટી. ભૂલા પડી ગયા ઘડી કાકા. ટ્રાફિક જેવડો તો હું આમે ભૂલા પડી જાય ને. હારા હા. હવે ક્યાં જાવ? અહીંથી કઈ બાજુ જાઉં? બા ક્યાં ગયા? એવું છે હજી આવ્યા નથી? યુગને પગે લગાડવા ગયા, હજી આવ્યા નથી. હું એની માનતા હે ને તો સ્પેશિયલ હું લગાડી આવું. ફાઇનલી પૌવા બટેટાનો નાસ્તો આવી ગયો અને હું ને આરો બેન પૌવા બટેટા ખાવા બેઠા ગયા. કુમાર આવ્યા બેઠા, બોલવા બધા જો ઓલી બાજુ બેઠા પાછળ. આપણે મસ્તીના પૌવા બટેટા ખાઈ મજા આવે. શું થયું ભાઈ? હારા
હા એમ તો સારા હે મજા આવી તો ધક્કામુક્કી મારી પૌવા બટેટા ખાવ ધક્કામુક્કી કરી નહીં ચાલો કલાક પૌવા બટેટા આપણે ખાઈ લઈએ હા બનાવો હજી એક બનાવો માય ક્લાસ લ્યો ભાઈ લ્યો બનાવો એક ડાયરો લલકારો એક હા ક્લાસ હજી એક બનાવી નાખો એ ઘોળવું પીઓ દહીં ઘોળવા હા હા રેડી હાલો હવે આને લ્યો તમે લ્યો ને લ્યો હવે આને પીવાની અડધી ભાઈ એક જ ભરજો હવે હે એને અડધી પી દે તમારે શરદી થઈ ને હાલે હજી એક ભરો માલિક હજી એક ભરો એકલા ઘોળવા પીઓ ઘોળવા આવો તાયું ઘોળવું હા. ઘોળવું ઠંડી શ્વાસ દ્વારકાની ઠંડી શ્વાસ હો ભાઈ ફૂલ મોજ હો એ ઘોળવા પીઓ વાહ ભાઈ વાહ ફૂલ મોજ હો ઠંડી શ્વાસ દ્વારકાની જો મસ્તીની ઠંડી છાસ પીધી હા કુમાર દ્વારકાની સ્પેશિયલ ઠંડી છાસ પીધી સ્પેશિયલ ઠંડી છાશ બબે બબે ગ્લાસ ને એમાં કાંઈ હે ને ઘાટે નહીં હો ફૂલે ફૂલ આમ ઘાટી રગડાઈ જેવી પૈસા વસૂલ કરી નાખે હો ભાઈ ફૂલે ફૂલ વસૂલ ફૂલ અરે ભાઈ આવી મળે આવી રાજકોટમાં પીવાય ને તમે દ્વારકા આવો તો ઠંડી છાસ ખાસ કરીને પીજો ભાઈ અહીંયા